જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળમાં હું દિવ્યાંગ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલનની વાત કરી રહ્યા છીએ. ત્યારે હવે નવો ટોપિક મૂડી માળખું. અત્યાર સુધી આપણે નાણાકીય નિર્ણયો જોયા હતા. હવે નાણાકીય નિર્ણયો બાદ હવે આપણે જઈશું મૂડી માળખા ઉપર. બરાબર છે કે ધંધાકીય એકમમાં મૂડી માળખું શું છે, બરાબર છે, એના માટે ચર્ચા કરીએ તો એવું કે છે કે ભાઈ નાણાકીય યોજનાના બે પાસાઓ હોય કે ભાઈ કોઈ પણ નાણાકીય નિર્ણય લેવાય ને એમાં બે પાસા અગત્યના હોય. એક પાસો એવો છે કે તમારે તમારા ધંધાકીય એકમમાં કેટલા પૈસા જોશે એ નક્કી કરવું, અને બીજું એ પૈસા ક્યાંથી લઈ આવશો એ નક્કી કરવું. એટલે કુલ બે પ્રશ્નો ઊભા થાય. એટલે પેલો પ્રશ્ન એમ કીધું કે ભાઈ તમારે કેટલા પૈસા જોશે એનો અંદાજ મેળવવો. આ અંદાજ મેળવવો ને એને કહેવામાં આવે છે મૂડીકરણનો પ્રશ્ન. બરાબર છે કે કેવા પ્રકારની જરૂરિયાત, ટૂંકા ગાળાની કેટલી જરૂરિયાત છે, લાંબા ગાળાની કેટલી જરૂરિયાત છે, આના આધારે તમે જે અંદાજ નક્કી કરો છો, તમારા એકમમાં કેટલી મૂડી જોશે એ નક્કી કરવું ને આ કામગીરી, બરાબર છે, કે અંદાજ લગાવો એને મૂડીકરણ કરેલું કહેવાય. એના આધારે કે ભાઈ તમે મૂડીના પ્રાપ્તિ સ્થાનો, તમારે કેટલી મૂડીની જરૂરિયાત છે એ અંદાજ મેળવી લીધો તો એના આધારે તમે ક્યાંથી પૈસા મેળવશો. બરાબર છે, ઇક્વિટીમાંથી મેળવશો, પ્રેફરન્સમાંથી મેળવશો, મતલબ કે માલિકીના મેળવશો કે ઉછીના મેળવશો, ક્યાંથી પૈસા મેળવશો ને આ નક્કી કરવાની જે કામગીરી જે છે ને એને મૂડી માળખાનો પ્રશ્ન કહેવાય. કે ભાઈ તમે કેટલી જરૂરિયાત છે એ મૂડીકરણ કર્યું કહેવાય. બરાબર છે, લાંબા ગાળાની કેટલી, ટૂંકા ગાળાની કેટલી, મધ્યમ ગાળાની કેટલી, આ જે નક્કી કરવાની કામગીરી મૂડીકરણ કર્યું, અને એ મૂડીકરણના આધારે એની જે જરૂરિયાત મુજબ તમે જે તે પ્રાપ્તિ સ્થાનોમાંથી, મતલબ કે જે તે જગ્યાએથી નાણાં મેળવવાનું જે નક્કી કરશો, એ જે જામીનગીરીઓ બહાર પાડશો, એ જે મેળવવાની જે પ્રક્રિયા જે છે એને કહેવાય મૂડી માળખાનો પ્રશ્ન. તો કુલ બે મુદ્દાઓ કે જે બે પાસાઓ જે છે, એક મૂડીકરણ અને એક છે મૂડી માળખું. આગળ વધીએ. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ મૂડી માળખું જે છે, મૂડી માળખું શું બતાવે છે કે ભાઈ તમારા એકમમાં ઇક્વિટી મૂડી કેટલી છે, પ્રેફરન્સ કેટલા છે, ડિબેન્ચર કેટલા છે, ઉછીની મૂડી કેટલી છે, અન્ય જામીનગીરીઓ કેટલી બહાર પાડેલી છે. તો આ જે દર્શાવવામાં આવે છે ને તમારું જે મૂડી માળખામાં જ્યાંથી તમે મૂડી મેળવી છે, આ બધી મૂડીઓનું જે મિશ્રણ કરવામાં આવે, બરાબર છે, એ બધી મૂડી ઉછીની હોય કે માલિકીની, આ બધી મૂડીને ભેગી કરવામાં આવે એને મૂડી માળખું કહેવામાં આવે છે. વ્યાખ્યાઓ જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો કે ભાઈ મૂડી માળખું એટલે તો કે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. બરાબર છે, જરૂરી મૂડી ઊભી કરવા માટે લાંબા ગાળાની જરૂરિયાત છે તો શું કે એ લોકો શું કરશે કંપનીવાળા, તો કે ભાઈ એ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર બહાર પાડશે, ડિબેન્ચર બહાર પાડશે. મધ્યમ ગાળાની જરૂરિયાત છે, ડિબેન્ચર બહાર પાડી શકે છે. ટૂંકા ગાળાની જરૂરિયાત છે, બેંક પાસેથી કોઈ પણ પ્રકારની લોન લઈ શકે છે. તો કહેવાનો મતલબ શું છે, તો કે કંપનીની જેવી જરૂરિયાત છે એ મુજબ મૂડી ઊભી કરવા માટે શું કરે છે, તો કે જ્યાંથી એ લોકો મૂડી ઊભી કરે છે એ જે તે જગ્યાએથી જે અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો જે નક્કી કરેલા છે, એ બેંક લોન હોય, ઓવરડ્રાફ્ટ હોય, કેશ ક્રેડિટ હોય, અથવા તો ઇક્વિટી હોય, પ્રેફરન્સ હોય, ડિવેન્ચર હોય, બોન્ડ હોય. તો આ બધા શું છે, તો કે આ જે બધા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો જ્યાંથી નાણાં મેળવ્યા છે એ પ્રાપ્તિ સ્થાનોને ભેગા કરવામાં આવે કે ભાઈ આટલી જગ્યાએથી મૂડી લેવામાં આવેલી છે. તો આ જે પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ જે છે ને એને કહેવાય છે મૂડી માળખું. બરાબર છે. ત્યાર પછી છે હોગલેન્ડના જણાવ્યા મુજબ એવું કહે છે કે મૂડી માળખું એટલે શું છે, તો કે નાણાં ઊભા કરવા માટે કંપનીને બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ. જુદી જુદી શું છે, બહાર પાડેલ જામીનગીરી, જુદી જુદી બહાર પાડેલ જામીનગીરી મેં તમને હમણાં જ કીધું કે ભાઈ ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર, બોન્ડ, અન્ય જામીનગીરીઓ, બરાબર છે, કે જે બહાર પાડી અને પૈસા જે તે શું કહેવાય મૂડી માટે જોઈએ છે એ મેળવેલા હોય. અને એની સામે શું કીધું છે, તો કે ઉપયોગમાં લીધેલ વિવિધ વિસ્તાર અથવા તો પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર જે છે, બરાબર છે, વિસ્તાર શું કહે છે, તો કે તમે કેટલી જગ્યાએથી મૂડી મેળવી છે, તો કેટલી જગ્યાએથી મૂડી મેળવી છે એનો વિસ્તાર થયો કહેવાય. બરાબર છે કે ભાઈ ઇક્વિટી પણ લીધા છે, પ્રેફરન્સ એ બહાર પાડ્યા છે, ડિવિડન્ડ ડિબેન્ચર પણ બહાર પાડેલા છે,
બોન્ડ પણ બહાર પાડેલા છે. તો આ જેટલી જેટલી જગ્યાએથી એમને મૂડી મેળવી છે એ એનો શું થયો? વિસ્તાર થયો. બરાબર છે. હવે એની વચ્ચેનું પ્રમાણ કેટલું છે કે ભાઈ માલિકીની મૂડી જે છે એમ કે ભાઈ માલિકીની મૂડી કરતાં કહીએ કે પસંદગીની મૂડી જે છે એ એમ કહે કે ભાઈ 50% અથવા તો 2 ગણી છે કે ભાઈ 3:2:1 નક્કી કર્યું કે ભાઈ માલિકીની મૂડી 3 ભાગની હોય ત્યારે 2 ભાગની કહીએ કે ભાઈ પ્રેફરન્સ શેર મૂડી હોય. એની સામે કહીએ કે ભાઈ એનાથી અડધા ભાગની કેટલી હોય તો કે ભાઈ ઓછીની મૂડી હોય. તો એને શું કીધું છે? તો એનું શું થયું હતું કે તેમની વચ્ચેનું પ્રમાણ. તો કહેવાનો મતલબ શું છે? તો કે તમે જે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો નક્કી કર્યા છે, જેટલા પ્રાપ્તિ સ્થાનો છે ને એનો વિસ્તાર થયો કહેવાય. અને એની વચ્ચેનું પ્રમાણ, ભાઈ કેટલા પ્રમાણમાં માલિકીની હશે, કેટલા પ્રમાણમાં ઓછીની હશે, કેટલા પ્રમાણમાં પસંદગીની હશે. તો આ જે શું છે તો કે એમની વચ્ચેનું પ્રમાણ, એને શું કહે છે? મૂડી માળખું. એટલે એમ કહે છે કે જ્યાંથી જે તે જગ્યાએથી કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ જે છે એ જામીનગીરીઓ જે બહાર પાડી છે એની વિવિધ પ્રાપ્તિ સ્થાનો જે છે એની વચ્ચેનો વિસ્તાર, અને એ વિસ્તારને જે કહીએ કે ભાઈ વિસ્તાર વચ્ચેનું પ્રમાણ, એને કહેવાય મૂડી માળખું. બરાબર છે? આમ અહીંયા વ્યાખ્યા પૂરી થાય. હવે જોઈએ કે ભાઈ જે મૂડી માળખું છે એ સારું અર્થાત શું કહેવાય નફાકારક ક્યારે હોઈ શકે? તો એ જે નફાકારક મૂડી માળખું છે એને આદર્શ મૂડી માળખા તરીકે ઓળખવામાં આવે છે. અને આદર્શ મૂડી માળખાની જે લાક્ષણિકતાઓ જે છે એ હવે આપણે જોઈએ. બરાબર છે? આગળ વધીએ. આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા, સૌથી પહેલું છે સરળતા. તમારું મૂડી માળખું એવું ન હોવું જોઈએ કે જે તે કોઈ પણ વ્યક્તિ જે છે એ જોઈને એને ન ખબર પડે કે ભાઈ કેટલી કેટલી જગ્યાએથી મૂડી લીધેલી છે. તો મૂડી માળખું એટલું સરળ હોવું જોઈએ કે જ્યાંથી એક શું કહેવાય નાણાં એકઠા કરવામાં આવેલા છે એ કોઈ પણ વ્યક્તિ સરળતાથી એને સમજી શકે. કે બધા રોકાણકારો સમજી શકે એવું જરૂરી ન બને. માટે શું છે તો કે મૂડી માળખું એટલું સરળ રાખવું કે જેને કારણે બધા લોકો સમજી શકે, અને એ સમજી શકે તો એવા મૂડી માળખાને કેવું કહી શકાય? આદર્શ મૂડી માળખું કહી શકાય છે. ત્યારબાદ વાત કરીએ નફાકારકતા. તમારું મૂડી માળખું એવું હોવું જોઈએ કે એમાંથી તમને વધુને વધુ નફો મળે. એવું ન હોવું જોઈએ કે તમારા મૂડી માળખામાં તમે ઓછીની મૂડીનું પ્રમાણ એટલું વધારે રાખી દીધું હોય કે એની પાછળ જે થતો ખર્ચ જે છે અથવા તો એની પાછળ જે તમારે શું કહેવાય જે કહીએ ને કે વ્યાજની રકમ ચૂકવવી પડતી હોય વધુ થઈ જાય અને નફો તમારો શું થઈ જાય? ઘટી જાય. તો એવું ન થવું જોઈએ. એટલા માટે શું કહે છે કે એ મૂડી માળખું આદર્શ ગણાય કે જેમાં નફાકારકતાનું પ્રમાણ કેવું હોય? વધુ હોય છે. ત્યાર પછી વાત કરીએ નાણાંની પર્યાપ્તતા. પર્યાપ્તતા એટલે શું છે તો કે જે તે સમયે તમને નાણાં મળી રહે એને કહેવાય તમારી નાણાંની પર્યાપ્તતા. તો જેવા પ્રકારની નાણાંની જરૂરિયાત છે એ નાણાકીય સંચાલકોએ નક્કી કરવાનું છે કે ભાઈ જે તે જરૂરિયાત જે છે જે તે સમયે તમને મળી રહે, એ પૂર્ણ થઈ જાય કે એવી જરૂરિયાતો કે જેને કારણે શું કહેવાય કે તમારે આયોજન એવી રીતે કરવાનું છે, એવી રીતે સંચાલન કરવાનું છે કે ભાઈ લાંબા ગાળાની મૂડીની જરૂર છે તો જે તે સમયે લાંબા ગાળાની મૂડી મળી રહે, જે તે સમયે તમને ટૂંકા ગાળાની મૂડી મળી રહે, જે તે સમયે તમને ઓછીની મૂડી મળી રહે. તો મૂડી માળખું એવી રીતે નક્કી કરવાનું છે કે જેને કારણે જે તે સમયે જેવી તમારી જરૂરિયાત છે એવા પ્રકારની મૂડી તમને મળી રહે. એ ઘણીવાર એવું થાય કે ભાઈ જે તે પ્રાપ્તિ સ્થાનો જે છે એ પ્રાપ્તિ સ્થાનોનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થઈ ગયો હોય તો હવે ક્યાંયથી મૂડી ન મળી શકે એવી શક્યતા હોય, તો એવું ન થાય એટલા માટે આદર્શ મૂડી માળખું એને જ કહેવાય કે જે તે સમયે જે તે જગ્યાએથી તમને મૂડી મળી રહે, જેટલી પર્યાપ્ત જે છે બરાબર છે તમારી જરૂરિયાત છે એટલી મૂડી મળી રહે એને કહેવાય આદર્શ મૂડી માળખું. ત્યાર પછી વાત કરીએ પરિવર્તનશીલતા. તમારા મૂડી માળખું કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ. એવું ન હોવું જોઈએ કે શું કહેવાય હવે એમાં કોઈ ફેરફાર ન કરી શકાય એવું કે ભાઈ એ અમુક વર્ષ પછી ડિબેન્ચરના જે પૈસા જે છે એ અમુક વર્ષ પછી પાછા આપે તો એ જે છે એમાંથી શું થશે તો ઓછીની મૂડી જે તે છે એ નીકળી જશે. તો કહેવાનો મતલબ શું છે કે તમારું મૂડી માળખું જે છે એ કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ. કે એવું ન હોવું જોઈએ કે જેમાં હવે તમે કોઈ શું કહેવાય ફેરફાર ન કરી શકો. બરાબર છે? તો કહીએ કે ભાઈ બેંક પાસેથી અથવા તો અન્ય કોઈ જગ્યાએથી તમે જ્યાંથી નાણાં લીધા છે એને કારણે તમે એને શું કરો? ભવિષ્યમાં ચૂકવી દો અને તમારો મૂડી માળખામાં ફરીથી એકવાર શું થઈ જાય તો કે માલિકીની મૂડી રહે. તો કહેવાનો મતલબ શું છે તો કે આ જે મૂડી માળખું જે છે એટલી મૂડીને જેવી જરૂરિયાત છે એ પ્રમાણે તમે મેળવી લીધી પણ પાછું એમાં શું છે ન ચૂકવી શકાય એવું હોવું જોઈએ નહીં. માલિકી સિવાયની ન ચૂકવી શકાય. બરાબર છે?
એવું ન હોવું જોઈએ. તો મૂડી માળખું જે છે એ તમારું કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ. આગળ વધીએ, કરકસર. મૂડી માળખું તમે જે નક્કી કર્યું છે કે ભાઈ ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર, બોન્ડ અથવા તો અન્ય કોઈ જામીનગીરીઓ બહાર પાડી છે, તો એ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચો વધવો જોઈએ નહીં. મતલબ કે એમ કે છે કે ભાઈ ઘણીવાર એવું હોય કે જામીનગીરીની પડતર ખૂબ જ વધુ આવે. માની લ્યો કે ઇક્વિટી શેર બહાર પાડ્યા પછી તો કે તમારે એને શું કે વળતર સ્વરૂપે ડિવિડન્ડ આપવાનું છે. જે ડિવિડન્ડ છે એ ફરજિયાત નથી, પણ ડિબેન્ચર બહાર પાડવાના છે તો ડિબેન્ચરની સામે તમારે વ્યાજ આપવું શું છે? ફરજિયાત છે. તો ડિબેન્ચરની સામે જ્યારે વ્યાજ આપો છો તો તમને બહાર પાડ્યા પછી જ્યારે તમે એને મૂડી પરત કરો છો તો એ મૂડી મેળવી તમે એ કેટલા રૂપિયામાં તમને પડે છે કે ભાઈ ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચો છે, પ્લસ જેટલા વર્ષ તમે શું કે નથી પાછા જે ડિબેન્ચરના પૈસા પરત નહીં કરી દો ત્યાં સુધી તમારે શું ચૂકવવું પડશે? વ્યાજ ચૂકવવું પડશે. તો તમે જે મૂડી મેળવી છે એ મૂડીની પડતર તમને કેટલામાં પડે છે, બરાબર છે? તો કહે છે કે ભાઈ એ પડતર ઓછી કરવાનું કહે છે કે ભાઈ જેને કારણે તમારું મૂડી માળખું કેવું બની રહે? આદર્શ. એટલે એમાં કરકસર કરવાનું કહે છે કે જે મૂડી માળખામાં કરકસર કરવામાં આવે છે એને આદર્શ મૂડી માળખું કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ, સમતુલા હોવી જોઈએ. સમતુલા કઈ બાબતની હોવી જોઈએ? તો કે એવું કહે છે કે તમારી માલિકીની મૂડી અને ઉછીની મૂડી બંનેની વચ્ચે સમતુલા હોવી જોઈએ. એવું ન થવું જોઈએ કે ઉછીની મૂડી વધી જાય અને માલિકીની મૂડી ઓછી થઈ જાય. તો કહેવાનો મતલબ એ આદર્શ મૂડી માળખું કે જેમાં માલિકીની મૂડી વધુ હોય અને ઉછીની મૂડી ઓછી હોય. માટે એમ કહે છે કે ભાઈ જે મૂડી માળખામાં સમતુલા હોય એ મૂડી માળખું કેવું ગણાય છે? આદર્શ મૂડી માળખું ગણવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તરલતા, કે ભાઈ જે મૂડી માળખું છે એમાં તમે જે રૂપિયા રોકેલા છે, બરાબર છે, એ રૂપિયા રોકેલા છે સતત અને સતત કેવો થતો હોય? ફરતા રહે, બરાબર છે. તો એ મૂડી માળખામાં તમારી જે ચાલુ મિલકત માટેની જરૂરિયાત જે છે એ ચાલુ મિલકત માટેની જરૂરિયાત પૂર્ણ થઈ રહે, કાયમી મિલકત માટેની જરૂરિયાત પૂર્ણ થઈ રહે. તો એવું મૂડી માળખું રચવાનું છે કે ભાઈ જેમાં તરલતાનું પ્રમાણ ખૂબ જ સારું હોય, બરાબર છે. તો એ જે મૂડી માળખું તેને આદર્શ મૂડી માળખું તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે આકર્ષણ. કોઈ પણ વ્યક્તિ જે છે એ રોકાણકાર જ્યારે જોવે છે કે કોઈ પણ કંપનીમાં રૂપિયા રોકવા માંગે છે તો એનું મૂડી માળખું ખાસ જોશે કે ભાઈ એમાં ઉછીની જે મૂડી જે છે એનું પ્રમાણ કેટલું છે, એની ઉપર દેવું કેટલું છે અને એની સામે એની માલિકીની મૂડી કેટલી છે. તો એ લોકો જ્યારે માલિકીની મૂડી વધારે હશે તો એ લોકો શું કરે છે? તો કે ત્યારે એ લોકો જે તે રોકાણકાર એમાં પૈસા રોકવા આકર્ષાય છે. તો એવું મૂડી માળખું હોય કે જેમાં રોકાણકાર પૈસા રોકવા આકર્ષાય માટે એને કેવું કહે છે? આદર્શ મૂડી માળખું કહેવામાં આવે છે. સૌથી છેલ્લું કહે છે સદ્ધરતા. એવું મૂડી માળખું હોવું જોઈએ કે જેને કારણે એ એકમમાં એમ કે ભાઈ જે તે લોકો રૂપિયા રોકવા તૈયાર થાય છે તો રોકાણકાર રૂપિયા રોકવા ત્યારે તૈયાર થાય કે જ્યારે એની ઉછીની મૂડી માલિકીની મૂડી કરતાં ઓછી હોય. મતલબ ઘણીવાર એવું થાય કે ભાઈ ઉછીની મૂડી જે છે એની માલિકીની મૂડી કરતાં વધી જતી હોય તો જ્યારે એકમ બંધ થાય, બરાબર છે, ફડચામાં જાય તો એ બધી મૂડી વેચાઈ જતા પણ આ જે દેવાદારો જે છે અથવા તો અન્ય કોઈ રોકાણકારો જે છે એ રોકાણકારોને જે તે રિટર્ન પાછું વળતર પાછું મળે નહીં. તો એ સદ્ધર હોવું જોઈએ. એવું ન થવું જોઈએ કે એની માલિકીની મૂડી કરતાં વધારે શું કહેવાય ઉછીની મૂડી હોય, એવું થવું જોઈએ નહીં. નહીંતર શું થાય? તો કે જે માલિકીની મૂડી જે છે એના કરતાં વધી જશે તો એની મિલકતો કરતાં દેવું શું થઈ જાય છે? વધી જાય છે. તો જ્યાં સદ્ધરતાનું પ્રમાણ રહેતું નથી, એ કંપની સદ્ધર રહેતી નથી. તો એ જે છે એ તમારું મૂડી માળખું કેવું હોવું જોઈએ? સદ્ધર હોવું જોઈએ. એટલે માલિકીની મૂડી વધુ અને ઉછીની મૂડી ઓછી હોવી જોઈએ. એટલે એને શું કહેવામાં આવે છે? આદર્શ મૂડી માળખું કહેવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.